નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ પટેલ. 1x બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમમાં ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે. ક્રિકેટ પ્રેડિક્ટા કાર્યક્રમમાં આપણે આઈપીએલની તમામ મેચ, ખેલાડીઓ અને ટીમના પરફોર્મન્સનું વિશ્લેષણ કરીએ છીએ. ત્યારે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 8મી મેચ સનરાઈઝ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે આજની મેચમાં કોણ કોના પર ભારી રહેશે, આવું જાણીએ. આગળ વધતા પહેલા ગઈકાલની મેચની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ચેપોક ગ્રાઉન્ડ પર ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 63 રને હરાવીને આ ટુર્નામેન્ટમાં તેમની સતત બીજી જીત હાંસલ કરી. આ જીત સાથે સીએસકે 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. ચેપોક સ્ટેડિયમમાં 207 રનના મોટા લક્ષ્યનો પીછો કરતા ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શક્યું હતું. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. સચિન રવિન્દ્ર શિવમ દુબેએ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 36 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. આંકડાઓની વાત કરીએ તો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સનો હાથ ઉપર છે. આઈપીએલમાં અત્યાર સુધી બંને ટીમો કુલ 21 વખત સામસામે આવી ચૂકી છે, જેમાં મુંબઈએ 12 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદની ટીમ 9 મેચ જીતી શકી હતી. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે બંને ટીમો વચ્ચે 2 મેચ રમાઈ હતી. આ બંને મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદનો મુંબઈ સામે સર્વોચ્ચ સ્કોર 200 છે અને હૈદરાબાદ સામે મુંબઈનો સૌથી વધુ સ્કોર 235 છે. આ વખતે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. એસઆરએચ વર્સિસ એમઆઈ વચ્ચેની ટક્કરની જો વાત કરવામાં આવે તો કુલ 21 મેચોમાંથી સનરાઈઝર્સ હૈદરાબાદ 9 મેચ અને મુંબઈ ઇન્ડિયન્સ 12 મેચ જીત્યું હતું અને તે બંને ટીમની છેલ્લી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ 8 વિકેટે જીત્યું હતું. મુંબઈમાં રોહિત શર્મા, ડિવાલ્ડ બ્રેવિસ, હાર્દિક પંડ્યા અને ટીમ ડેવિસ જેવા ખેલાડીઓ છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, ગેરાલ્ડ કોએટ્સી અને પિયુષ ચાવલા જેવા ખેલાડીઓએ ટીમના બોલિંગ યુનિટને સંતુલિત કર્યું હતું. જ્યારે એસઆરએચની લાઇનઅપ એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ, મયંક અગ્રવાલ અને ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સન જેવા અનુભવી ખેલાડીઓથી સારી રીતે સજ્જ લાગે છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદ તેની સપાટ વિકેટ માટે ખૂબ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે અહીં બંને ઇનિંગ્સમાં ઘણા રન બને છે. જોકે જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ પીચ પણ ધીમા બોલરોને ટેકો આપવાનું શરૂ કરે છે. ખાસ કરીને સ્પિન બોલરો રમતમાં અલગ દેખાવા લાગે છે. અહીં લક્ષ્યનો પીછો કરતી ટીમને વધુ મેચોમાં સફળતા મળી છે, તેથી ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે કુલ 8 મેચો રમાઈ હતી, જેમાં મુંબઈ અને હૈદરાબાદ 4-4 મેચ જીત્યું હતું અને છેલ્લી મેચ મુંબઈ ઇન્ડિયન્સે 14 રને જીતી હતી. તો બીજા સ્ટેડિયમમાં કુલ 6 મેચો રમાઈ હતી, તેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ 3-3 મેચ જીત્યું હતું અને આ મેચોમાં છેલ્લી મેચ મુંબઈ ઇન્ડિયન્સ 42 રને જીતી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ નિષ્ફળ ટીમમાં પહેલા નંબરે આવે છે અને ટીમના બેટ્સમેન અને બોલરોની વાત કરવામાં આવે તો જરાય પાછી પડતી નથી. પણ એમઆઈ સામે ટકવું સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઘણું અઘરું થઈ પડે છે. છેલ્લી 5 મેચોમાં મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. છેલ્લી 5 મેચોમાં મુંબઈ ઇન્ડિયન્સ 2023માં એક મેચમાં 8 વિકેટથી જીત્યું તો બીજી મેચમાં 14 રને જીત્યું હતું. તો 2022માં એક મેચમાં હૈદરાબાદ 3 રને જીત્યું હતું તો બીજી આઈપીએલ 2021ની પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ 42 રને જીત્યું અને બીજી મેચમાં 13 રને જીત્યું. તો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથેની મુંબઈની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ 8 વિકેટથી જીત્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચ કેમેરોન ગ્રીન બન્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર્સની વાત કરવામાં આવે તો ડેવિડ વોર્નરે સૌથી વધુ રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ કાયરન પોલાર્ડે 431 રન બનાવ્યા હતા.
બોલર્સની પણ વાત કરવામાં આવે તો સૌથી વધુ વિકેટ લેનાર બોલર ભુવનેશ્વર કુમાર છે, તો મુંબઈ ઇન્ડિયન્સમાં સૌથી વધુ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ છે. હૈદરાબાદ અને મુંબઈમાં સૌથી વધુ રન બનાવનાર ડેવિડ વોર્નર હતા, જેમણે 524 રન માર્યા હતા. શિખર ધવને 436, કિરોન પોલાર્ડે 431 રન, રોહિત શર્માના 409 રન અને ઈશાન કિશને 281 રન માર્યા હતા. તો બોલર્સની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે 19 વિકેટ, જસપ્રીત બુમરાહે 16 વિકેટ, લસિત મલિંગાએ 13 વિકેટ, સિદ્ધાર્થ કૌલે 12 વિકેટ અને મિશેલ મેકલેનાગને 11 વિકેટ લીધી હતી. બંને ટીમોના પ્લેયર્સની વ્યક્તિગત રમતની વાત કરવામાં આવે તો અભિષેક શર્માના સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી વધુ રન બનાવ્યા છે અને મુંબઈ ઇન્ડિયન્સમાંથી ભારતના કેપ્ટન તરીકે જાણીતા રોહિત શર્માએ 5357 ટોટલ રન બનાવ્યા હતા. સૌથી વધુ વ્યક્તિગત રીતે રન બનાવનારમાં અભિષેક શર્માના 862 રન તો રાહુલ ત્રિપાઠીના 706 રન, રોહિત શર્માના 5357 રન, સૂર્યકુમાર યાદવના 2688 રન અને જો વિકેટની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારની 146 વિકેટ, ટી નટરાજનની 49 વિકેટ, જસપ્રીત બુમરાહની 151 વિકેટ અને 42 વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી હતી. જેમ પહેલા પણ વાત કરવામાં આવી તેમ સનરાઇઝર્સ હૈદરાબાદ નિષ્ફળ ટીમ તરીકે સાબિત થઈ હતી, ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના દિગ્ગજો સામે આજે રાજીવ ગાંધી સ્ટેડિયમ, જે હૈદરાબાદનું હોમ ગ્રાઉન્ડ માનવામાં આવે છે, ત્યાં હૈદરાબાદ કઈ જાદુ કરી શકે છે કે નહીં તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો આજે આપણે વાત કરવી છે આજની મેચ અને ગઈકાલની મેચ કેવી રહી. આપણી સાથે એક્સપર્ટ જોડાયેલા છે, રાજેન્દ્રસિંહ ચૌહાણ જોડાયેલા છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ મારો, ગઈકાલની મેચની વાત કરીએ તો ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સની હાર થઈ છે. ગઈકાલની મેચ ઓવરઓલ કેવી રહી? નમસ્કાર ક્રિકેટ રસિકો, નમસ્કાર VTVના બધા દર્શકોનું રાજેન્દ્રસિંહ ચૌહાણની તરફથી. હવે વાત કરીએ કાલના મેચની. કાલની જે મેચ હતી એ રમાઈ હતી ચેપોક સ્ટેડિયમ, CSK અને મુંબઈ ગુજરાત ટાઇટન્સના વચમાં. તો પહેલા ટોસ જીત્યું હતું ગુજરાત ટાઇટન્સને કપ્તાને ગિલે, અને બીજી બાજુ પહેલા બેટિંગ બોલ્યો પણ પછી બોલિંગ એને લીધી. હવે સૌથી મોટી વાત એ હતી કે બંને કપ્તાનો માટે આ બીજો મેચ હતો, કારણ કે એક તરફ ગુજરાત ટાઇટન્સને જે કપ્તાન છે શુભમન ગિલ, એને પહેલો મેચ મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને જીત્યો હતો પહેલો મેચ. તો બીજી બાજુ અગર CSKની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડે RCBને સામે જીત હાસિલ કરીને બહુ મોટી જીત હાસિલ કરી હતી. હવે જોવાનું એ હતું, કારણ કે ગયા વર્ષની 2023ની ફાઇનલની વાત કરો તો 2023ની ફાઇનલ CSK અને ગુજરાત ટાઇટન્સના વચમાં જ રમવાનું હતું એન્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. એનું ક્યાં ને ક્યાં એક કહી શકીએ કે બીજો લેસન કે બીજો એનો પાર્ટ હતો જે ક્યાં ને ક્યાં આજકાલનો જે મેચ હતો. CSKમાં અમે જાણીએ છીએ કે જ્યારે CSK ચેપોક મેદાન ઉપર જ્યારે બી ચિદમ્બરમ સ્ટેડિયમ ઉપર કોઈ પણ મેચ રમાય છે તો મોસ્ટલી જે હોમ ટીમ છે ચેન્નઈ સુપર કિંગ્સ, એના જે કપ્તાન પહેલાં જે કપ્તાન હતા સુકાની, જે મહેન્દ્રસિંહ ધોની, જે 2007-2008થી સતત એના સાથે જોડાયેલા છે. પછી જાડેજા છે, રવિન્દ્ર જાડેજા છે, એ બી એના સાથે સતત જોડાયેલા છે. ઘણા બધા પ્લેયર આવ્યા, પણ CSKનો જે સુકાની કહો કે જે બી કહો, એમ કહેવામાં પણ આવે છે કે મહેન્દ્રસિંહ ધોની એટલે CSK અને CSK એટલે મહેન્દ્ર ધોની. એનીહો, હવે આપણે વાત કરીએ તો શુભમન ગિલે પહેલાં ટોસ જીત્યું અને ટોસ જીતીને આમંત્રિત કર્યું પહેલાં CSKની ટીમને બેટિંગ માટે. હાલાંકि પહેલું એવું લાગતું હતું કે કારણ કે જે CSKનું જે મેદાન છે એ મેદાન ઉપર જે પહેલે બેટિંગ કરે એને ફાયદો થાય. ગયા મેચમાં હાલાંકિ RCBને પરાજય મળી હતી, પણ જનરલી એવું થાય છે કે જે પહેલે બેટિંગ કરે છે એને ફાયદો થાય છે. તો કાલે પણ એવું જ થયું. શુભમન ગિલના જે બોલર્સે બોલિંગ કરી અને શરૂઆત કરી ઋતુરાજ ગાયકવાડ અને રુચિર રવિન્દ્ર IPLનો આ બીજો જ મેચ રમતો હતો અને બહુ સારી શરૂઆત એને બંને કરી. બંને મળીને આપણે સ્કોર કાર્ડની તરફ જોઈએ તો પહેલા જ વિકેટના સાજેદારીમાં ઋતુરાજ ગાયકવાડ અને રુચિર રવિન્દ્રે 61 રનની સાજેદારી કરી. અને કોઈ પણ આજકાલ જે T20 કો IPL કો જે લિમિટેડ ઓવર્સના મેચ આવે છે એમાં જે પાવર પ્લે છે, પાવર પ્લે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રમે છે. અને આ મેચમાં પાવર પ્લેમાં બંને ખેલાડીઓ ઋતુરાજ ગાયકવાડ અને બીજી બાજુ રુચિ રવિન્દ્રે 16 એ પહેલાં રુચિ રવિન્દ્ર આઉટ થઈ ગયો 46 ઉપર, અને પણ ઋતુરાજ ગાયકવાડ
કેપ્ટનશીપ તો સારી કરી પણ કાલે બહુ સારી એને બેટિંગ પણ કરી અને 36 દડોનો એને સામે કર્યો અને એમાંથી 5 ચોક્કા માર્યા અને 1 છક્કા, જ્યારે કે રુચિ રવિન્દ્રે ફક્ત 20 જ ગેંદોમાં 20 જ દડોમાં એને 46 રનની પારી ખેલી. એના પછી રાણે આવ્યો પણ જલ્દી આઉટ થઈ ગયો. રાણેને આઉટ થવા પછી શિવમ દુબે આવ્યો. શિવમ દુબે કાલે જે બેટિંગ કરી બસ જોતા જ રહો, કારણ કે આવતે જ પહેલાં જ 2 બોલો પર એને 6 મારી. અને શિવમ દુબે એક એવો ખેલાડી આવ્યો છે જ્યારે એને પૂછવામાં આવ્યું કે તમે આ ત્રીજી ફ્રેન્ચાઇઝ સાથે રમો છો તો તમને કેવું લાગે છે, તો એને કીધું કે અહીં બિલકુલ મને ફ્રી હેન્ડ આપી દીધું છે. જ્યારે કોઈ પણ ખેલાડીને આ ફ્રી હેન્ડ આપી દો. અને શિવમ દુબેની સૌથી મોટી વાત એ છે કે સ્પિનર્સને તો સાથે સારું રમે જ છે, સાથે સાથે એને થોડું ક્યાંક એક વીક પોઈન્ટ એવું કહેવામાં આવતું હતું કે જે બાઉન્સર આવે છે તે બાઉન્સર સામે સારું નથી, પણ કાલે થોડું એને વર્કઆઉટ કર્યું અને કાલે બાઉન્સર જે 2-3 બાઉન્સર બી એને મળ્યા પણ એને બાઉન્સર ઉપર પણ એને સારી બેટિંગ કરી અને ફક્ત 22 દડોમાં અને 51 રને બહુ સારી બેટિંગ કરી. એના પછી રુચિ રવિન્દ્ર આઉટ થયો. એના પછી ક્યાં ને ક્યાં મિશેલ છે એને સારી બેટિંગ કરી. કુલ મલાવીને 206 રન બનાવ્યા અહીંયા પહેલી પારીમાં ઋતુરાજ ગાયકવાડ. અને ઋતુરાજ ગાયકવાડ જે પહેલો મેચ થયો હતો એમનો એ મેચમાં આરસીબીના સામે હાલાકી ફક્ત 15 રન જ બનાવી શક્યો હતો, પણ આ મેચમાં એને જે 46 રનની બહુ સારી પારી રમી. હવે બોલિંગની વાત કરીએ તો રશીદ ખાન એટલું કોઈ ખાસ, હાલાકી 2 વિકેટ જરૂર લીધા રશીદ ખાને, પણ એટલું કોઈ ખાસ બોલિંગ, કારણ કે અમુક ઓવર્સમાં ત્યાં 10+2 એટલે 10થી વધારે એને રન આપ્યા. બીજી બાજુ સ્પેન્સરની વાત કરીએ તો સ્પેન્સરે પણ 1 વિકેટ લીધી અને થોડો મોંઘો ક્યાં કહેવાય. તો કુલ મલાવીને કહી શકીએ કે કાલની બેટિંગ જબરજસ્ત હતી, ખાસ કરીને સીએસકેની ટીમ. આજની મેચની વાત કરીએ. આજે સનરાઈઝ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ છે અને આ મેચ વચ્ચે બંને ટીમ વચ્ચેના રેકોર્ડ શું કહે છે, કયા મેદાનમાં છે અને પીચ બાબતે શું કહેશો આપ? જી, આજની મેચના આપણે વાત કરીએ તો જે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ઉપર રમાય છે, ઘણા બધા ટેસ્ટ મેચ થયા, ઘણા બધા રન થયા છે, સપાટ પીચ છે અને જે પણ પહેલાં જે બેટિંગ કરે છે એ ટીમના જે ફિલ્ડિંગ કરે છે પહેલાં અને જે પણ બેટિંગ પહેલાં આપશે ટોસ જીતીને એ ટીમને ફાયદો થશે. હવે આપણે થોડું આંકડાની તરફ નજર દોડાઈએ તો સનરાઇઝર હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સની સામે બંનેના વચમાં હમણાં સુધી હાલ સુધી 21 મેચો રમાઈ છે. એમાંથી 9 મેચ સનરાઇઝર હૈદરાબાદ જીત્યું છે અને 12માં મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 8 મેચ રમાણી છે, બંને 50-50 છે. 4 મેચ સનરાઇઝ હૈદરાબાદ જીત્યું છે અને 4 મેચ મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે. તટસ્થ સ્થાન ઉપર આપણે વાત કરીએ તો કુલ 6 મેચો રમાણી છે, એમાં 3 મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે અને 3 સનરાઇઝ હૈદરાબાદ. હવે આપણે ખેલાડીઓની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સને આપ જાણો છો કે પહેલો જે મેચ હતું હાર્દિક પટેલ એઝ એ કેપ્ટન, એ પહેલો મેચ ગુજરાત ટાઇટન્સના વચમાં પરાજિત થયો. તો બંને ટીમો માટે, કારણ કે સનરાઇઝ હૈદરાબાદ બી પહેલી જે મેચ હતી કેકેઆર સામે હારી ગયું હતું અને બીજી બાજુ આપ મુંબઈ ઇન્ડિયન્સને જુઓ તો જે અમદાવાદમાં મેચ રમાણી હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, ત્યાં ગુજરાત ટાઇટન્સ જીત્યું હતું. એટલે હાર્દિક પટેલ અને બીજો જે કપ્તાન છે પેટ કમિન્સ, બંને નવા કપ્તાન છે. હાલાકી પેટ કમિન્સ તો ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન રહી ચૂક્યો, જે વર્લ્ડ કપ થયું લિમિટેડ ઓવર્સનું એમાં વિજયશ્રી મળ્યું હતું અને ચેમ્પિયન બનાવી હતી ઓસ્ટ્રેલિયાની. બંને એઝ એ બેટ્સમેન હાર્દિક પટેલનો કોઈ જવાબ નથી, એઝ એ ઓલરાઉન્ડર. બીજી બાજુ અગર મુંબઈ ઇન્ડિયન્સની આપણે વાત કરીએ તો રોહિત શર્માની સારી શરૂઆત થઈ હતી. 2 સિઝનમાં થોડો એટલો નહીં ચાલ્યો હતો, પણ આ સિઝનમાં પહેલા જ મેચમાં જીટીની સામે ગુજરાત ટાઇટન્સ સામે 43 રનની સારી એને પારી ખેલી. પછી બ્રેવિસે બહુ સારી પારી ખેલી હતી. એના સાથે નયન ધીર છે, એક નવો બેટ્સમેન છે, એને પણ 30 રનની સાજેદારી કરી હતી રોહિત. એના સાથે સાથે અગર આપ હૈદરાબાદની બેટિંગની વાત કરો તો અભિષેક શર્મા બહુ સારો બેટ્સમેન છે, રાહુલ ત્રિપાઠીનું જ્યારે ફોર્મ રહે છે, પછી મયંક અગ્રવાલનો સારું બેટ છે, પછી ક્લાસેન જે કે ગયા મેચમાં જે ક્લાસેન આપણે જોયું કે કેકેઆરના સામે ફક્ત 29 દડોમાં જ 63 રન જે બનાવ્યા હતા એ બહુ જોવા મજા આવ્યા. એટલે કુલ મલાવીને ટીમ બંને સંતુલિત છે અને બંને ટીમો માટે પહેલો પોઈન્ટ લેવો, કારણ કે બંને ફર્સ્ટ મેચ હારી ચૂક્યા છે, એટલે બંને માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ મેચ. જી, આપણે વાત કરીએ બેટિંગ અને બોલિંગની તો આજે સનરાઇઝ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં બેટિંગ અને બોલિંગના આંકડા કેવા હોઈ શકે છે, શું લાગી રહ્યું છે આપને? બેટિંગ અને બોલિંગની વાત કરીએ તો પહેલા આપ મુંબઈ ઇન્ડિયન્સની વાત કરો. એના કરીને લુક વુડ કરીને એક બોલર છે, પણ ગયા મેચમાં જીટી ગુજરાત ટાઇટન્સ સામે જે મેચ થયો એમાં ઘણા બધા જે ક્રિકેટ પંડિત છે એમને કહેવું છે કે હાર્દિક પંડ્યા જ પહેલી જ સ્પેલની પહેલો ઓવર હાર્દિક પંડ્યાને નાખ્યું હતું, પણ આ વખત લાગે છે કે લુક વુડ એમના કરીને સારો બોલર છે અને બુમરાહનું તો આપણું
કહેવું જ એના માટે કોઈ બી કહેવાનું. આકાશ ચોપડા જે બહુ મોટો સમીક્ષક છે એને કીધું છે, એને ક્યારેય પણ રમાડી દો, ક્યાં પણ રમાડી દો, હી ઇઝ ઓલવેઝ બેસ્ટ. તો બુમરાહનું અગર આપ જુઓ તો બુમરાહ હમણાં સુધી 146 વિકેટ લીધા, માફ કરજો, ભુવનેશ કુમાર 140 અને બુમરાહ 151 વિકેટ લીધા છે, અને નટરાજન પણ 49 વિકેટ લીધા છે. તો હૈદરાબાદની તરફથી નટરાજન છે એ સારું બોલિંગમાં પરફોર્મન્સ, એના ઉપર એક્સેપ્ટન્સ, એના ઉપર આશા છે. બુમરાહ છે, પછી કોટી જે પહેલી વખત આ બીજો જે મેચ રમી છે, અને બીજું પિયુષ ચાવલા બહુ અનુભવી બોલર છે, એ બોલિંગની વાત રહી. હવે બેટિંગમાં આપ વાત કરો તો અભિષેક શર્માને બાબત મેં બતાવ્યું, 800થી વધારે રન છે. રાહુલ ત્રિપાઠી છે, એના કારણે સારું. રોહિત શર્મા આપ જાણો છો, એને બાબત કહેવાની કોઈ જરૂરત નથી, પણ રોહિત શર્માએ જે એમની આઈપીએલની કારકિર્દીની શરૂઆત કરી હતી હૈદરાબાદથી જ કરી હતી. ત્યારે એના પછી એને મુંબઈ ઇન્ડિયન્સમાં એને પછી ત્યારથી કન્ટિન્યુઅસ મુંબઈ ઇન્ડિયન્સથી જ રમે છે. એટલે બહુ ટક્કર જોરદાર જોવા મળશે, કારણ કે બંને બાજુ સારા બેટ્સમેન છે, બંને બાજુ સારા બોલર છે, બધા અનુભવી છે. બુમરાહ અનુભવી છે, તો પેલી બાજુ ભુવનેશ્વર કુમાર વર્લ્ડ ક્લાસ બોલર છે, અને રોહિત શર્મા છે. પછી ક્યાં ને ક્યાં હાર્દિક પંડ્યા આપે જોયું છે, ગયા મેચમાં છેલ્લા ઓવરમાં આવ્યો હતો, પણ મને લાગે છે કે હાર્દિક પંડ્યાને હવે થોડુંક ઉપર આપવું પડશે, કારણ કે કદાચિત રનોની જરૂર પડે. પહેલા મેચમાં અગર હાર્દિક પંડ્યા થોડો પહેલાં આવ્યો, કારણ કે છેલ્લું ઓવર હતું, અને છેલ્લું ઓવર જે ઉમેશ યાદવનું હતું, ફર્સ્ટ બોલમાં એને 6 મારી, સેકન્ડ બોલમાં એને 4 મારી, થર્ડ બોલ ઉપર આઉટ થઈ ગયો. લગભગ 17 કે 18મા ઓવરમાં લગભગ આવ્યો હતો. એ જે એમના સામે જે આપ્યું હતું જીટી ગુજરાત ટાઇટન્સે, જે એ કદાચિત પ્રાપ્ત કરી શકતા હતા, પણ આ વખત લાગે છે કે હાર્દિક પંડ્યા જરા ઉપર આવશે. આપણે વાત કરીએ અત્યાર સુધીની મેચ જેટલી પણ રમાઈ છે, એ મેચની હાઇલાઇટ્સ આપ દર્શકોને જણાવી શકો? જી, હાઇલાઇટ્સ તો એ છે કે કાલનું જે મેચની આપણે વાત કરીએ તો 206 રન કાઢ્યા હતા સીએસકે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે, અને બીજી બાજુ ફક્ત 143 રન ઉપર જ આઉટ થઈ હતી. પણ ચેન્નઈ સુપર કિંગ્સના 130 રન તો ફક્ત 6 અને 4થી એટલે બાઉન્ડ્રીથી જ બન્યા હતા. હવે આ સિઝન સુધી આપણે 6 મેચો સુધી જ વાત કરીએ છીએ, કારણ કે પહેલું રાઉન્ડ પૂરું થયું છે. તો પહેલા રાઉન્ડમાં હાલ સુધી 100 છગ્ગા માર્યા છે, સિક્સર માર્યા છે, અને 169 4 હમણાં સુધી બધી ટીમો મળીને માર્યા છે. હવે આપ સૌથી વધારે રનની વાત કરો તો કોહલી સૌથી આગળ છે, 98 રન કરીને સૌથી આગળ છે. અને બોલિંગમાં અગર વાત કરો તો મુસ્તફિઝુર રહેમાન છે, મુસ્તફિઝુર જે બાંગ્લાદેશનો છે, પહેલા મેચમાં એને 4 વિકેટ લીધી હતી આરસીબીની સામે, અને કાલના મેચમાં 2, તો બોલિંગમાં સૌથી આગળ છે. હવે બીજી બાજુ આપ વાત કરો તો રસેલે 25 બોલમાં 64 રન બનાવ્યા હતા, અને બીજી બાજુ ક્લાસેને 29 બોલમાં 63 બનાવ્યા હતા. આ બધી હાઇલાઇટ છે. પણ હવે એક વાત અહીંયા ખરેખર કહેવાની છે, એ છે કે 6 જે ટોસ થયા તે ફર્સ્ટ મેચમાં, એમાં જેને બી ટોસ જીત્યું છે 3 મેચ જીત્યો છે અને 3 મેચ હારે છે. એટલે બેલેન્સિંગ, એટલે કુલ મલાવીને કહેવામાં આવે છે. પણ જેમ કાલના મેચમાં આપણે જોયું, કાલના મેચમાં એક સૌથી મોટો પોઈન્ટ એ છે કે જે બી ટીમ હોમ ટીમ છે, હોમ ટીમ જ બધી મેચોમાં જીતી છે. એ એક નવું રેકોર્ડ કહી શકો, હાલ સુધીનો હાઇલાઇટ તમે કહી શકો છો. જી, કારણ કે જ્યારે પણ હોમ ટીમ તેમના જે શહેરમાં રમાતી હોય છે ત્યારે એમનું કોન્ફિડન્સ કંઈક અલગ જ હોય છે, અને એ પણ જોવામાં આવી રહ્યું છે કે જ્યારે ગુજરાત ટાઇટન્સ ગુજરાતમાં રમાતી હતી ત્યારે અલગ કોન્ફિડન્સની સાથે રમતા હતા, અને જ્યારે ગઈકાલની મેચ તેમના હોમ ટાઉનમાં રમાણી, ચેન્નઈમાં રમાણી સીએસકે, ત્યારે સીએસકે જીત્યું. કારણ કે કોન્ફિડન્સ પર જતું હોય છે, મહત્વપૂર્ણ એ પણ છે. આ આઈપીએલમાં આવતીકાલની વાત કરીએ તો આવતીકાલની મેચ કોની વચ્ચે છે, અને આવતીકાલની મેચ મહત્વપૂર્ણ બંને ટીમો માટે છે? કાલની જે મેચ છે એ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સના વચમાં છે. રાજસ્થાન રોયલ્સ એક વિજયશ્રી હાસિલ કરીને લખનૌને પરાજિત કરીને 2 પોઈન્ટ મળી ગયા છે, પણ દિલ્હી કેપિટલ્સને હાલ પણ પોઈન્ટ ટેબલને જોઈએ તો એના ફર્સ્ટ વિક્ટરીની એને જરૂરત છે. રાજસ્થાન રોયલ્સ એક તો ફરીથી જયપુરમાં રમે છે અને હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે. જેમ સીએસકે ચેન્નઈ સુપર કિંગ્સ જ્યારે એને હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે ત્યારે સામેવાળી ટીમને લગભગ પરાજય જ મળે છે. એ જ કારણ કે રાજસ્થાન રોયલ છે એક વાર ફરી એના હોમટાઉન ઉપર રમશે. તો હોમટાઉનનું કોઈ પણ ખેલ હોય, ભલે કબડ્ડી હોય કે હોકી હોય કે ક્રિકેટ હોય, કોઈ બી ખેલ હોય તો એક વાતાવરણ હોમ ટીમના ફેવરમાં જ થાય છે. તો રાજસ્થાન રોયલનો ક્યાં ને ક્યાં પલડો ભારી છે. હાલાંકિ આપણે ડીસીની વાત કરીએ, દિલ્હી કેપિટલ્સની બી ટીમ સારી છે. સારું એમને પંજાબ કિંગ્સની સામે જે પહેલો મેચ થયો હતો એને એને સારું પ્રદર્શન કર્યું હતું. પણ મને લાગે છે કે ક્યાંક રાજસ્થાન રોયલ્સનું અગર બટલર ને બીજો જે ખેલાડી છે એના સાથે સાથે સંજુ સેમસંગ છે, એમના જે કપ્તાન છે, એને 84 રનની બહુ સારી બેટિંગ ત્યાં કરી હતી, અને
યશસ્વી જાયસવાલથી બહુ મોટી હોપ છે, બટલર સાથે બહુ મોટી હોપ છે, અને યજવેન્દ્ર ચહલ જે બોલર છે રાજસ્થાન રોયલ્સનું, એટલે કુલ મિલાવીને હોમ ગ્રાઉન્ડ ઉપર છે, એટલે કાલની મેચ જે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સના વચમાં રમવામાં આવશે એ બહુ મજાની મેચ થશે. જી, ગઈકાલની મેચની આપણે વાત કરીએ તો સીએસકે અને જીટીમાં સીએસકેની જીત થઈ છે. મહત્વપૂર્ણ એટલા માટે છે કે ચેન્નઈમાં મેચ રમાણી હતી અને મહેન્દ્રસિંહ ધોનીને રમતા જોવા માટે પ્રેક્ષકોમાં એક અનેરો ઉત્સાહ હતો, પરંતુ પરિસ્થિતિ એવી આવી કે મહેન્દ્રસિંહ ધોનીને રમવાની જરૂર ન પડી અને એમનેમ જ જીતી ગઈ. ત્યાંનું વાતાવરણ એ સમયે કેવું હશે? જી, એના પહેલાં કે થોડી આપણે જીટીની જે બેટિંગ હતી એના બાબત હું વાત નહીં કરી શક્યો તો હું આપણે અહીં બતાવી દઉં. ગુજરાત ટાઇટન્સની બેટિંગ કાલે બહુ નબળી હતી. 143 ઉપર આખી ટીમ આઉટ થઈ ગઈ હતી, અને જ્યારે શુભનમ ગિલ પહેલાં બીજા કે ત્રીજા જ ઓવરમાં એ ફક્ત 8 રન જ કરી શક્યો હતો. રિદ્ધિમાન શાહ 21 રન કાઢ્યા, અને બીજી બાજુ જે ડેવિડ મિલર કે કિલર જેને કે એને પણ 21 રન કાઢ્યા. સાઈ સુદર્શન સારું રમે છે, પણ જે રન એને કાઢ્યામાં બોલો વધારે લીધી. હવે સાઈ સુદર્શનનું જે કાલે એક્સપર્ટ અમે જોઈ રહ્યા હતા એમનું એ કહેવું હતું કે સાઈ સુદર્શન ગયા ફાઇનલમાં બી 95 રન એને કાઢ્યા હતા, અને સારો બેટ્સમેન છે, પણ એને હવે થોડુંક એ ઇમ્પ્રૂવ કરવું પડશે કે કમ બોલોમાં એ વધારે રન કાઢી શકે તો એ વધારે યુઝફુલ થઈ શકે. કુલ મિલાવીને ક્યાં ને ક્યાં બહુ નબળી બેટિંગ આપણે કહી શકીએ છીએ ગુજરાત ટાઇટન્સના વચમાં. એના દીપક ચાહરે પહેલા જ 3 ઓવરમાં 2 વિકેટ લઈ લીધા હતા. એના પછી જે મુંતસીર જે રમજાન છે જે બેંગોલનો ખેલાડી છે એને પણ 2 વિકેટ ફરીથી 1 વિકેટ કાઢી. પહેલા મેચમાં એને 4 વિકેટ કાઢી હતી, એટલે સારી દેખાવ. અને દેશપાંડે જે પહેલા મેચમાં એને બહુ રન આપ્યા હતા, પણ આ મેચમાં દેશપાંડે કમબેક કર્યું અને કમબેક કરીને 2 વિકેટ કાઢ્યા. એટલે કુલ મિલાવીને હવે આપ વાત કરો છો કે કાલનું જે વાતાવરણ હતું, તમે જાણો છો કે મહેન્દ્રસિંહ ધોની જ્યારે સીએસકેમાં જ્યારે મેદાન ઉપર ચેપોકને મેદાન ઉપર ઉતરે છે, એક અલગ જ વાતાવરણ, આખું મેદાન પૂરું પીરાજ યલોમાં જ લાગે છે. એવું લાગે છે કે બસંત ઋતુ ફરીથી આવી ગઈ હોય. હવે જ્યારે મહેન્દ્રસિંહ ધોનીની વાત કરીએ તો એમ તો આજથી પહેલાં આપ જાણતા હશો કે ચેન્નઈમાં એક તમિલનાડુમાં ફક્ત એક જ નામ હતું, રજનીકાંત. પણ જ્યારથી સીએસકેમાં મહેન્દ્રસિંહ ધોની જોડાયો છે, મને એમ લાગે છે કે હવે ત્યાંના લોકો, હાલાંકિ ત્યાંના લોકો આઉટસાઇડરને એમના જે લોકલ હોય, ભલે હીરો હોય, કોઈ ક્રિકેટર હોય, એને જ વધારે હૂટ કરે છે. પણ મહેન્દ્રસિંહ ધોની તો ત્યાંના ક્યાં એવું લાગે છે કે જેમ તેંડુલકરને ભગવાનના તરીકે માની છે, તો ક્યાંને કે સીએસકેના લોકો માટે એ ભગવાનના રૂપમાં ત્યાં છે. કારણ કે બધા જે પ્લેયર, બધા જે દર્શકો ત્યાં બેઠેલા હતા, બધા દર્શકોને સાથે બધાને ટી શર્ટ ઉપર જોઈ લો કે હોર્ડિંગ્સમાં જોઈ લો કે નાના નાના પોસ્ટરમાં જોઈ લો, નાના નાના છોકરાઓ જોઈ લો, MS ધોની નંબર 7, એટલે આખું સ્ટેડિયમ. અને જ્યારે 16 કે 17 ઓવર થઈ ગયા ત્યારે મહેન્દ્રસિંહ ધોની ઊભો થયો બેટિંગ લઈને, તો બધાની એક અપેક્ષા હતી કે આજે મહેન્દ્રસિંહ ધોની ઉતરશે, કારણ કે ગયા સિઝનમાં બી વધારે બેટિંગ જોવાને નહીં મળી, પણ છેલ્લે એ નહીં ઉતર્યો. પણ એક ખેલાડી કાલે હું યાદ કરીશું આપને, એ છે સમીર રિઝવી. સમીર રિઝવી નવો ખેલાડી છે, પહેલું જ IPL રમ્યો, આવ્યો પહેલા જ બોલ ઉપર 6, ફરી 2 રન લીધા, ફરી 6, એટલે 14 રન બનાવ્યા. ખાલી 3 બોલમાં 14 રન બનાવ્યા, એમાં 2 6. અને લોકોનું એવું માનવામાં આવ્યું છે કે સમીર રિઝવી એક સારો સ્ટાર ખેલાડી છે. સીએસકેને એક નવું ક્યાંને કહેવું છે ડિસ્કવરી કહી શકીએ એનું. તો એવું વાતાવરણ થાય છે. અને ફાઇનલ પણ આ IPL 24નું જે 17મા સિઝનનું જે ફાઇનલ છે એ પણ આઈ થિંક ત્યાં ચેપોકમાં જ રમવામાં આવશે. તો અગર સીએસકે ફાઇનલમાં જાય એવું લાગે છે તો ત્યાં એક નવું વાતાવરણ પેદા થશે. IPL 2024માં કોઈ એવા નવા નિયમો છે કે જે એડ થયા હોય? જી, એક જે નવો નિયમ આવ્યો છે કે કોઈ પણ બોલર 2 બાઉન્સર નાખી શકે છે. હવે 2 બાઉન્સરમાં શું છે કે એક તો બોલરને એક ફાયદો થયો છે કે 2 બાઉન્સર એને જ્યારે મળે ત્યારે જે બેટ્સમેનને, ખાસ કરીને જે બેટ્સમેન બાઉન્સર નહીં રમી શકે એના માટે, ખાસ કરીને જે ફાસ્ટ બોલર આવે હોય છે એમના માટે થોડો ક્યાં ક્યાં ફાયદો છે. અને બીજી વાત મને એવું લાગે છે કે આ જે બાઉન્સરનો જે નિયમ એ લોકો કાઢ્યો છે, ઘણી વખત અમારી ટીમ જ્યારે બહાર જાય છે, સાઉથ આફ્રિકાની વાત હોય કે ઇંગ્લેન્ડની કે ઓસ્ટ્રેલિયાની વાત હોય, ત્યાં બધા જે પીચેસ આવે છે બધા બાઉન્સ પીચ આવે છે. તો એક રમવાની ટેવ અહીંથી ચાલુ થશે, ખાસ કરીને અમારા જે લોકલ પ્લેયર છે, અમારા જે ઇન્ડિયન પ્લેયર છે. તો એક આ જે 2 બાઉન્સર છે એનાથી એક નવી શરૂઆત થશે અને એક એક્સાઇટમેન્ટ છે એ વધારે વધી ગયું છે આ 2 બાઉન્સર. જી, ગઈકાલની મેચમાં સીએસકે અને જીટીની મેચમાં જ્યારે ટોસ ઉછળ્યો અને ત્યારબાદ શુભમન ગિલ થોડા કન્ફ્યુઝ જોવા મળ્યા. બેટિંગ બોલિંગ એ થોડા કન્ફ્યુઝ હતા કે શું કરવું જોઈએ. શું આપને એવું લાગી રહ્યું છે કે એક તો હોમટાઉન હતું સીએસકેનું અને એટલા માટે સીએસકે કન્ફ્યુઝ તો નહીં હતા.
એક વખત સ્લીપ ઓફ ટંગ છે, પહેલાં બેટિંગ નીકળી ગયું, પછી ફટાક દઈને એને તરત પેલું કર્યું અને પછી બોલિંગની લીધી. પણ શું બેટિંગ લીધી હોત તો, કારણ કે મેદાનની એ ખાસિયત છે કે જ્યાં પહેલા બેટિંગ કરે છે એ ટીમ જીતે છે, તો શું જીટીએ બેટિંગ લીધું હોત તો જીટી જીતત કે હોમ ટાઉન છે એટલે સીએસકે જ જીતત? ના, એમના સામે જ પ્રૂફ થઈ ગયું ને, જ્યારે એમને સીએસકેની બેટિંગ આપી તો પહેલા 6 ઓવરમાં જે પાવર પ્લે કહેવાય છે 69 રન કાઢ્યા સીએસકેની ટીમમાં. અને પેલે રુચિ રવિન્દ્રની આપ વાત કરો કે પછી ગાયકવાડની, ઋતુરાજ ગાયકવાડની વાત કરો, અને ખાસ કરીને શિવમ દુબે તો જબરદસ્ત બેટિંગ કરી. એટલે શરૂઆતમાં જ એમને 206 રન જે કાઢ્યા એનાથી અગર કદાચિત શુભમન ગિલે પહેલી બેટિંગ લીધી હોત તો એમને ફાયદો થઈ શકતો હતો. જી, આઈપીએલ 2024ની ખાસ વાતો શું છે? આઈપીએલ 24ની ખાસ વાતો જો બધું આઈપીએલ છે. આઈપીએલના આપ એન્ટરટેનમેન્ટ પ્રીમિયર લીગ કહો, આઈપીએલના તમે ઇનક્રેડિબલ પ્રીમિયર લીગ કહો, આઈપીએલ તો જે ઇન્ડિયન પ્રીમિયર લીગ છે. હવે મને સૌથી આઈપીએલ ઓલ ટુગેધર આપણે જોઈએ તો મને એવું લાગે છે કે આઈપીએલ આવવાથી ઇન્ડિયન ટીમ્સને ઘણો ફાયદો થયો છે. ઘણા બધા નવા ખેલાડી આવ્યા છે. હવે તેમ આપ જો જેમ સાઈ સુદર્શન છે એ પોતે તમિલનાડુનું છે, પછી વિજય શંકર છે એ તમિલનાડુનું છે, સાઈ કિશોર જે ગુજરાતની ટીમથી રમે છે એ તમિલનાડુ. હવે એમાંથી 1-2 ખેલાડી એવા હતા જે સાઈ સુદર્શન અને સાઈ કિશોર જે પહેલે બોલર જે બાઉન્ડ્રી ઉપર જે બોય બેસે છે એ હતા, એને જોઈને ત્યાં એક્સપિરિયન્સ લીધું અને આજે એ એક ફ્રેન્ચાઇઝ માટે રમે છે. તો નટરાજનની આપણે વાત કરીએ તો નટરાજન બી બહુ લો સ્ટેન્ડર્ડ ફેમિલીથી આવેલો અને આજે આઈપીએલ રમે છે. તો આઈપીએલમાં એવું છે કે અગર આપ પરફોર્મન્સ કરો અને ક્યારેય બી તમે ક્યાં રમતા હો ને કોઈ સારું તમે દેખાવ કરો છો તો આઈપીએલમાં તમને ચાન્સ મળે તો આખી લાઈફ તમારી ચેન્જ થઈ જાય છે. તો આઈપીએલની એ જ વિશે ઘણા બધા ખેલાડીની સ્ટોરી છે. આપણે યશસ્વી જાયસવાલની આપ વાત કરો કે પછી નટરાજનની વાત કરો કે જે દેવર નથિંગ, પણ આજે ઘણું બધું. આજના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને જે ગયા ટાઈમમાં બી જે ક્યાં ને ક્યાં કમી ખલી હતી એ હતી સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવને આપ જાણો છો જ્યારે શરૂ થાય છે તો નોબેલ કેન સ્ટોપ હિમ. તો સૂર્યકુમાર યાદવ શું કારણ છે નથી રમતો? આઈ થિંક કે ફિટનેસ પ્રોબ્લેમ થઈ શકે છે. તો સૂર્યકુમાર યાદવની કમી ક્યાં ને ક્યાં મુંબઈ ઇન્ડિયન્સની જરૂર. જી, રાજેન્દ્રસિંહ જે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આ સાથે જ બુલેટિનમાં રોકાઈશું બ્રેક માટે.